हाय गाइस, हमारा आज नवा ब्लॉग में તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જઈ રહ્યા છીએ તિરુપતિ ઋષિવન। તો આપણે બી હાલ જ સ્કૂલથી પાછા આવ્યા। તો ગાઈસ આપણે રેડી થઈ ગયા અને આપણી ગાડી નીચે આવી ગઈ। તો આપણે ગાડીમાં બેસીને જઈએ। ગાઈસ આપણે ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ। તો થોડી વાર લાગશે, આપણો કલાક 2 કલાક જેટલું। તો તમને તિરુપતિ મળીએ આપણે। બાય ગાઈસ। एंट्रेंस पर पहुंची गया गाइस। थ्रिल नेशनल पहुंची गया हो भाई। अहिया बता पहला चाइनीज होगा, सैनिको हमारी वेट कर चुका था। ट्रिप करें तो स्कूल वाला आया बता। अहिया આપણે પહોંચી ગયા ગાइस। આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તિરુપતિ ઋષિવન અને આપણે બધા પહોંચી ગયા ગાડીની અંદર। તો હું તમને બતાવું બધું। આ પાછળનો બધો વ્યૂઝ, અહીંયા બધી પાર્કિંગ છે ગાઈસ। અને અહીંયા કંઈ આજુબાજુની ટ્રીપ આવી છે ભાઈ નાના છોકરાઓની। તો આપણે જઈએ ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા એન્ટ્રન્સ ઉપર। તો તમે એન્ટ્રન્સ બધી જોઈ શકો છો। મમ્મી ચીકુ હાય કરો। અને આપણા મશીન બધા બી હાલ આપણે લઈએ છીએ। આપણે લેવાનું શું લેવા મશીન? આપણે અમૃત લઈએ છીએ, જામફળ। તો આપણે તારા નામ માસા ગાડી હરખીના પાર્ક કરવા જાય ને આપણે ટિકિટ લઈએ થોડી વાર। ટિકિટ લઈને નિયમો અને બધું તમે જોઈ શકો છો। અહીંયા બધા પૈસા લખેલા, જમ્પિંગ, જંગલ સફર ને આ બધા નિયમો। ભાઈ આવી કંઈક એન્ટ્રન્સ તમે જોઈ શકો છો ગાઈસ। આપણે બધા ફાઇનલી પહોંચી ગયા, અંદર એન્ટર થઈએ છીએ। ભોળા દાદાનું શિવલિંગ, ભોલેનાથનું અને આ ભાઈ જંગલ સફારીવાળા। આપણે સફારી કરવાની, આપણે ઓનલી ફરવાનું। બોટિંગ એડવેન્ચર, રેન ફોરેસ્ટ, ખાસું બધું, ડાયનાસોર, 60 સિનેમા અને અહીંયા સ્કૂલ ટ્રીપ આવી ગયા ના આખો એનો મેપ અને સ્કૂલ ટ્રીપ જઈ રહી। વેલી ઓફ એડવેન્ચર્સ, ખાસું બધું ભાઈ અહીંયા જોવાનું। તો ગાઈસ અમને આજે બધું આખું મીન્સ જેટલું અમારાથી થશે એટલું તો અમે કરી જ નાખીશું એક્સપ્લોર। તો આપણે ઉપર જઈએ, ચાલો ઉપર જઈને જોઈએ કે શું છે। બસ સીડીઓ ભાઈ ખતરનાક હો, બહુ મસ્ત જગ્યા, જોવાલાયક સ્થળ। તમે ફેમિલી, બોયઝ ટ્રીપ, તમે તમારા ફ્રેન્ડ સર્કલ સાથે આવો, કંઈ વાંધો નથી અહીંયા। વાવ ગાઈસ, ભાઈ પગથિયા બહુ નાના હોય, અહીંયા લપસી જવાય, કોઈ ઘરડું માણસ આવ્યો હોય ને। ફાઇનલી આપણે પહોંચી ગયા ટોપ ઉપર અને આપણે પેલા વધારે અહીંયા તમે જોઈ શકો છો ગાઈસ। નીચે બધું પણ ખતરનાક હોય અહીંયા। તો ગાઈસ તમને બધું બતાવું। અહીંયા અમારા જેવા ઓદરા, અમારી ગેંગ આવીને આવી। અને આ અશોક સ્તંભ, તમે અશોક સ્તંભ જોઈ શકો છો ગાઈસ। માસી હા હા સ્તંભ ભાઈ। ફાઇનલી આપણે જઈએ છીએ લાફિંગ બુદ્ધા જોડે। લાફિંગ બુદ્ધા તમને બતાવું। આ હા હા આવી જા આપણે મોટા પાડા જેવા જોડે, એટલે મીન્સ લાફિંગ બુદ્ધા જોડે। લાફિંગ બુદ્ધા કોક આપણે જાતે લઈને ઊભો થઈ ગયો ભાઈ। અને છે કંઈ જોડવાનું વૃક્ષ રોપણ કયું કોઈક ચાલુ હોય। અહીંયા ખાસું બધું જોવાલાયક સ્થળો। અહીંયા આપણે નેચે ફોટોશૂટ ચાલી રહ્યું, મસ્ત ગાય છે ભાઈ। તમે આવો, બહુ મજા આવશે। આપણે બીજી વાર મારે ખ્યાલથી પેલા હિલ ટોપ ઉપર હતા અને એના ઓપોઝિટ સાઈડ ઉપર આપણે આવી ગયા ગાઈસ। નીચે બોટિંગ કરીએ આપણે। બોટિંગ નહીં, આપણે બીજું કંઈ નવું કરશું। જેમ કે જ્યારે પહેલાં અમે લોકો આવ્યા હતા ત્યારે પણ અમે લોકો બોટિંગ બધું ખાસું બધું કર્યું હતું। એટલે
નીચે જવાનો રસ્તો અને આ સાઈડ કંઈ ફાર્મ હાઉસ જેવું હોય કોક અંદર આપણે એન્ટ્રી લેવી નહીં ખાલી ખોટું કોઈ બોલે તો આપણે ફાઇનલી આપણે ચલો હવે ફોટા શૂટિંગવાળા શૂટિંગ કરી રહ્યા અને આપણા ફોન આવે તો તમને પછી કરું તો આપણે ઝૂલા ખાઈએ 8 તપેલી વાળો ઝૂલો ને તો કના અમારા ઝૂલો ચાલી રહ્યો અને બીજી વસ્તુ ગાઈસ મેં અહીંયા એ વસ્તુ નોટિસ કરી કે જે લોકો ફરવા આવે કચરા બહુ નાખીને જાય આ તમે જોઈ શકો છો માર્ટિન ડ્યુ ને પાણીના બોટલ ને હેલ ને બેલ ને બધું તો આપણા ગુજરાતનું એક પર્યટન સ્થળ તો તમે એને સ્વચ્છ રાખો અહીંયા મોટો દૈત ઓમ અને અમે છીએ હજુ તો ખાસું બધું એક્સપ્લોર કરવાનું અને આ કાલી માતાનું આપણા કાલી માતા અને આપણા ગુજરાતીમાં કે મા કાળીમાં ગેસ પહોંચી ગયા તાજમહેલ જોડે અને ભાઈ લોકોએ ચિત્રોમણ કરીને તાજમહેલની વાટ લગાવી દીધી તમને નજીકથી બતાવું તાજમહેલ આ મીશો મેં મંગાવેલો તાજમહેલ તો આપણે ફોટોશૂટ તો આપણે શાહરુખ જોડે આવી ગયા ઈમુ પાર્ક બોલ્યો લગભગ મારી હાઈટ બરોબર આ લોકો એ બબન વોટ્સ હેપન બ્રો વોટ યુ ડુઈંગ સારા મુર્ગા બધા પેલી બાજુ સોજો રાઇડર્સ બધા अब खत्म हो गई है गाइस तो આપણે ચલાવીશું ગાડી અને બૂમ પડાવીશું આજે તો આપણા સ્વાગતમાં ઋષિઓનવાળાઓએ ફૂલો બધા નાખ્યા એક્સેલેટિવ ફન ડેશિંગ કાર ઓફ મેક્સિમમ એક્સાઇટમેન્ટ ચલો આપણે અંદર જઈએ ટિકિટો લઈ લઈએ તો આપણે થોડા લેટ પડી ગયા અને રાઈડો બધી બંધ થઈ ગઈ અને હવે આપણે એક્ઝિટ કરીએ હવે લગભગ 5:45 થઈ ગઈ ગાઈસ તો તમને મળીએ ગાડીમાં